તનુ હું શું કહું છું, આજે આપણે બહાર જમવા જઈએ. ના હા, હું ઘરે સરસ જમવાનું તો બનાવું છું. અને તને ખબર તો છે હું બહારનું વધારે નથી ખાતી. પણ ક્યારેક તો ખાય છે ને, તો આજે જઈશું. પણ મને એમ કે તને અચાનક બહાર લંચ કરવાનું ક્યાંથી સૂચ્યું? કારણ કે નોર્મલ કપલ આવી રીતે બહાર જમવા જતા હોય છે, તો જે લોકોને આપણી પર શંકા છે એ લોકોની શંકા પણ ઓછી થવી જોઈએ. હા પણ મિસ્ટર હર્ષ, જેની આપણા પર નજર છે ને એના માટે આપણે એક કજિયાખોર કપલ છીએ. તો આપણે આવી રીતે બહાર જઈશું તો શું એને વધારે શંકા નહીં થાય? નહીં થાય, કારણ કે આપણે એવું પિક્ચર ક્રિએટ કરીશું કે આપણે એક દિવસ બહાર જમવા ગયા અને બહાર ફરવા ગયા, જેથી એ પ્રશ્ન નહીં થાય કે આ જો આટલું કજિયાખોર કપલ છે, એકબીજા સાથે બનતું નથી, તો બંને સાથે કેમ રહે છે, ડિવોર્સ કેમ નથી લઈ લેતા? પોઈન્ટ છે. ટ્રીટમેન્ટ થઈ રહી છે તો પેશન્ટમાં થોડો ઘણો સુધારો તો લાવવો જરૂરી જ છે. વાહ, મારી સાથે રહીને તું પણ ઇન્ટેલિજન્ટ થઈ ગઈ. વેરી ગુડ. લો આવ્યો તો મારો મજનુ, હું જોઉં છું. યસ, ગુડ મોર્નિંગ કશ્યપભાઈ. હું જનક ચંદ્રકાંત. આ સોસાયટીમાં છેલ્લું મકાન આપણું. ઓકે. કઈ કામ હતું? અરે કામ શાનું, આ તો પાડોશી થયા છીએ એટલે મળવા માટે આવ્યો. એક જ સોસાયટીમાં રહેતા હોય તો એકબીજાની ઓળખાણ તો થવી જોઈએ ને. યસ, આઈ એમ કશ્યપ. થઈ ગયું ઓળખાણ. થેન્ક યુ. એક મિનિટ કશ્યપભાઈ, એક મિનિટ. તમારા ઘરમાં એક્સ્ટ્રા સેલ હશે? સેલ? હા, એમાં એવું થયું ને, હું ઘરમાં ટીવી પર એક મસ્ત મર્ડર મિસ્ટ્રી વાળું મૂવી જોઈ રહ્યો હતો અને એમાં જ્યારે સસ્પેન્સ ખુલવાનું હતું ને ત્યારે રિમોટ બંધ થઈ ગયું. હા, તો રિમોટ બંધ પડ્યું છે ને, ટીવી તો ચાલુ જ છે, તો જોઈ લો આગળની ફિલ્મ. અરે એમાં એવું થયું ને, મૂવી જોતા જોતા મારે ફોન આવ્યો એટલે મેં મૂવી પોઝ કર્યું અને વાત પતી ને એટલે પાછું મૂવી કન્ટિન્યુ કરવા ગયો તો રિમોટ જ બંધ. હા, જો હવે એમ ના કહેતા કે તમે પાછા ટીવી પાસે જઈને પોઝનું બટન ઓન કરી શક્યા હોત. એક્ઝેક્ટલી. તમે છેક તમારા ઘરથી અહીં સુધી લાંબા થયા એના કરતા ઊભા થઈને ટીવી સુધી જઈ અને ટીવીનું પોઝ બટન ઓન કરી દેતા તો તમારી ફિલ્મ જોઈ શકતા હતા તમે. એ ભલા માણસ, તમે તો બહુ વિચારો છો, બહુ વિચારો છો. તો એકદમ સિમ્પલ છે. તમે તમારા રિમોટમાંથી સેલ કાઢીને મને આપી દો, હું મૂવી જોઈને તમને પાછા આપી દઈશ. હા, અમારે ત્યાં ટીવી જ નથી. ફોજદાર, સાચું કહું ને તો આ બધામાં તમારી બહુ માસ્ટરી છે. તમે બંને પક્ષનો વિચાર કર્યા પછી વાત કરતા હો છો, જ્યારે હું તો એક ઘાને બે કટકામાં માનું છું. હા, તો તું એવી રીતે વાત કર. તું ગોપીને ડાયરેક્ટ પૂછી લે કે એને શું પ્રોબ્લેમ છે. પણ આ બહુ જ સેન્સિટિવ મેટર છે. મને બહુ ડર લાગે છે, કારણ કે ગોપી અને અર્જુનભાઈ બંનેના ભવિષ્યનો સવાલ છે. એક તો મને જ મારા ઉપર કોન્ફિડન્સ નથી, તો તમે ત્યાં હોત ને તો બહુ સારું થતું. જો કે સર, મારી પણ ઈચ્છા છે કે અત્યારે હું ત્યાં આવી જાઉં. સોરી યાર, મારા માટે અત્યારે એ શક્ય નથી. હું તમને ત્યાં આવવા માટે નથી કહી રહી, પણ મને કંઈ સમજાઈ નથી રહ્યું એટલે તમારી સાથે ડિસ્કસ કરું છું કે કંઈક વચલો રસ્તો નીકળે. ઠીક છે સર, મને ખબર છે કે તને અર્જુનની ચિંતા થાય, પણ ગોપી અને મીનાક્ષીની વચ્ચે આકાશ જમીનનો ફરક છે. મીનાક્ષી અને અર્જુનના રિલેશનશિપમાં જે પણ પ્રોબ્લેમ્સ આવ્યા એ ગોપી સાથે લાઈફ ટાઈમ ક્યારેય નહીં આવે, અને અમારા બધા કરતા તું ગોપીને વધારે સારી રીતે ઓળખે છે. એટલે આ પ્રોબ્લેમ તું જેટલી સહજતાથી સોલ્વ કરી શકીશ ને એટલી સહજતાથી બીજું કોઈ સોલ્વ નહીં કરી શકે. એટલે તું એક કામ કર, તું જા ગોપીને મળ, એની સાથે વાત કર અને એને પૂછ કે એને શું પ્રોબ્લેમ છે અને એને એ રીતે સમજાવ. ઓકે?
વોટ અ કોઇન્સિડન્સ, આપણે ફરી મળી ગયા. આપણે જેટલી વાર મળીએ છીએ એટલી વાર તો મીટિંગ ફિક્સ કરનારા લોકો પણ નહીં મળતા હોય. એક વાતનો તો મને વિશ્વાસ થઈ ગયો કે આ દુનિયા બહુ નાની છે. રાઈટ મિસ્ટર કશ્યપ? તમારી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લાગે છે. આમનું નામ કશ્યપ નહીં, આમનું નામ તો આઈ સી. મિસ્ટર કશ્યપ, કદાચ મેં તમને ખોટા સમયે ડિસ્ટર્બ કર્યા છે. એનીવેઝ, આપણે ફરી મળીશું. તમે પણ અહીંયા છો અને હું પણ અહીંયા છું, અને પાડોશી છીએ એટલે મળવાનું તો થતું જ રહેશે. બરાબર ને મિસ્ટર કશ્યપ? બાય. આ ભાઈનું ચસકી જેવું લાગે છે. કોણ હતા? આ રેસ્ટ હાઉસમાં મારી બાજુની રૂમમાં રહે. તો એ તમને મિસ્ટર કશ્યપ એવું કહીને કેમ બોલાવતા હતા? તો એમને જ ખબર. એટલે અરે એટલે એમ કે જ્યારથી એ મને મળ્યા છે ને ત્યારથી એ મને કશ્યપ કહીને જ બોલાવે છે. મેં એમને કેટલી વાર કહ્યું કે ભાઈ મારું નામ કશ્યપ નથી, મારું નામ હર્ષવર્ધનસિંહ છે. પણ કહેવા લાગે કે ના, મારા સ્કૂલમાં એક ફ્રેન્ડ હતો ને એ બિલકુલ તમારા જેવો દેખાતો અને એનું નામ કશ્યપ હતું. તો પછી મને કશ્યપ જ કહે. અને હવે એમને આવી આદત પડી ગઈ છે. આવી કેવી આદત? હશે હવે, કશ્યપ નામ સાથે એમના ઇમોશન જોડાયેલા હશે તો કશ્યપ કહે. હવે મને કંઈ વાંધો નથી. અને એમ પણ શેક્સપિયરે કહ્યું છે ને કે નામ મેં ક્યાં રખા હૈ. બરાબર છે. આ આવી ગયા અર્જુનભાઈ. અર્જુનભાઈ 100 વર્ષ જીવવાના છો તમે. અર્જુનસિંહ પોતે જ એમની ઓળખાણ આપશે. જય સોમનાથ અર્જુનસિંહ. જય સોમનાથ. અમને તમારા વિશે એટલી ખબર છે કે તમે એક ઢાબુ ચલાવો છો. હા, પણ ઢાબુ હું ચલાવી રહ્યો છું એમાં તમે કેમ આટલા દુઃખી છો? અરે એમ નહીં, આ તમારા જેવા ખાનદાની પરિવારના યુવરાજ એક ઢાબુ ચલાવે કે જરા શોભતું નથી. તમારે ઢાબુ બંધ કરીને 7 સ્ટાર હોટલ ચાલુ કરવી જોઈએ, અને જરૂર પડશે તો અમે મદદ કરીશું. બા, કોણ છે આ? ના, રહેવા દો. નામ જાણવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અંકલ, તમે જે ઢાબાની વાત કરી રહ્યા છો ને એ મેં આપમેળે ઊભું કર્યું છે, બાપ મેળે નહીં. હા, અને જો તમારે અમારા ઢાબાની બ્રાન્ચ જોઈતી હોય તો મને કહેજો, આપણે ડિસ્કાઉન્ટ પર ડીલ ફાઇનલ કરીશું. ના ના, અમે તો અમારા ખાનદાનને શોભે એવો જ બિઝનેસ કરીએ છીએ. એક મિનિટ, અહીંયા બા બેઠા છે, ભાભી છે, મોટા ભાઈ છે, તો પછી તમને મારી સાથે વાત કરવામાં જ કેમ આટલો બધો ઇન્ટરેસ્ટ છે? અરે આમ કેમ બોલો છો અર્જુનસિંહ? અહીંયા અમને આમંત્રણ આપવામાં આવ્યું છે. અંકલ એક મિનિટ. અર્જુનભાઈ એક મિનિટ આ બાજુ આવો, આપણે વાત કરીએ. વેદિકા ભાભી, તમે અર્જુનસિંહ, વેદિકા બહુ કહે છે ને કે પછી વાત કરીએ, તો એમનું માનો. અર્જુનસિંહ, તમે અમને કહો તમારી પસંદ ના પસંદ, તમારું ઇન્વેસ્ટમેન્ટ, તમારા ભવિષ્યના કયા પ્લાનિંગ છે, અને ઢાબા સિવાય બીજા કયા કયા કામમાં તમને રસ છે? એક મિનિટ બા, અમને આ બધું કેમ પૂછી રહ્યા છે? અર્જુનસિંહ, આ ચીમનલાલ છે અને આ એમના પત્ની હેમલતાબેન અને એમના દીકરી વૈષ્ણવી. એ તમારા માટે માંગુ લઈને આવ્યા છે.